આપણા ગામડામાં ગવાતા સાહેબ. આહિર મહેર ચારણની બહેનો જે રાહડા લેતી ગામડાની માલિપા ભીખુભાઈ, એ તહેવારો હાતમ આઠમના આવે અને શું એ બધા ગીતો હવે વયા ગયા સાહેબ. ક્યાં સાંભળ, કારણ કે આ ટીવીના ચેનલોએ એવું આક્રમણ કર્યું આપણી ઉપર. આપણે ટીવીના વિરોધી નથી, પણ ટીવી જે રીતે ઉપયોગ થાય, જે રીતે જોવાય છે, એ રીતે આપણી સંસ્કૃતિને ખતમ કરવાના બધે આ છે કારહા. હા, કેવા લોકગીતો સાહેબ, વિનાશ. આહા, અને તમે એક જોજો, આંખમાં આંસુ ન આવે ને ત્યાં સુધી ઉગે નહીં કોઈ વાત. ધરતીને ભીની કરો ને તો જ એમાં મોલ ઉગે. એમ વાત ને ગીત તમારું હૈયું ભીજાય નહીં ત્યાં સુધી ઉગે નહીં સાહેબ. વેદનાના ગીતો છે આ. પૂજ્ય મોરારી બાપુને આ એક ચર્ચા થતી હતી કે બાપુ આ સૌરાષ્ટ્ર પ્રદેશ જ એક એવો છે, હાલાર, બરોડો, બારાડી, કાઠિયાવાડ એમાં આવી જાય એ પ્રદેશ એવો છે કે અમારી બેન દીકરી રાહડા લેવા જાય આપણી, અને રાહડો એ તો આનંદની વાત છે, પણ રાહડો લેતી જાય અને દુઃખ વ્યક્ત કરતી જાય સાહેબ. અમારે બારાડીમાંથી એક ચારનું કુટુંબ એમ માણેકવાળા રહેતા ભરતભાઈ, ત્યારે આવ્યું હતું હીરબાઈબેન દેવરાજ. એ કંઈક સાસરામાં તકલીફ હતી તો બાપુજીને પિતાને રહેતા હતા. પછી અમારું કુટુંબ, ગઢવીનું કુટુંબ માણેકવાડામાં મોટું, એટલે રાહડા લે ને તારે હીરબાઈબેનને અમારી બહેનું કહે, હીરબાઈબેન એક રાહડો તમે લેવડાવો ને. હા, સાંભળજો સાહેબ, એ રાહડો લે છે, વેદનાની વાત કરે છે કે સાહેલી સુન સાહેલી મારી ધણદલ મેં ના બોલે. પાછળ મને એક વાત અંદરથી ધક્કો મારે એટલે કીધા એને છૂટકો નથી. જેઠાભાઈ થોડું હોલીમાં પણ મનુભાઈ ગઢવી મુંબઈના, એનો દીકરો સંજય ગઢવી જેને ધૂમ 1 ને ધૂમ 2 બનાવ્યા, એ મનુભાઈએ સોના વાટકડી નામના પુસ્તકમાં બનેલી ઘટના રાજ સીતાપુરની લખી છે. એ સાંભળજો, મારી બેનો દીકરી બેઠી એટલે હું ખાસ કહું છું સાહેબ. મનુભાઈ થોડું બ્રેકગ્રાઉન્ડ આપો, થોડું બ્રેકગ્રાઉન્ડ આપો, મનુભાઈ એમ લખે છે કે હું મુંબઈથી રાજ સીતાપુર મારા ગામમાં આવ્યો અને મને એક ભાઈ આવીને કીધું ફલાણા ભાઈને ઘરેથી બેન ગુજરી ગયા છે. હો, એટલે હું તરત સુટકેસ મૂકી, મારે ફાળ્યું હતું ખંભે નાખી અને હું આભડવા ગયો. શમશાન યાત્રા નીકળી, ટૂંકમાં ચિતા ખડકાણી, મૃતદેહ બેનનો મૂક્યો, આગ ચાપી, ધીરે ધીરે અગ્નિમંડી પ્રગટાવા. પણ સાહેબ સાંભળજો, 1 કલાક 2 કલાક 3 કલાક 4 કલાકના વાણા વાયા, એમાં એક વડીલ આવ્યા. જુવાનો જે વ્યવસ્થા કરતા હતા ને ત્યાં વડીલ આવ્યા. આ બનેલી હકીકત છે સાહેબ, તમને કહું કે ભાઈ કેટલીક વાર છે, હવે 4 કલાક થઈ હજી. તઈ એક જુવાન બોલાવે, બાપા અહીંયા આવતા તો કા
એ જો સામે એક સોપારી જેટલી ગાંઠ દેખાય છે ને, એ કયું ના કાશ કરીએ પણ બળતી જ નથી. ઘી નાખીએ, તલ નાખીએ, બાપા એ નથી બળતી, એ નહીં બળે. આ વડીલે જવાબ આપ્યો, એ નહીં બળે ભાઈ, રહેવા દો. આ બેનને હું ઓળખું છું, એને ભાઈ નહોતો, અને એકવાર એની હાહુઈ મેણું માર્યું ને કે નભાઈ કાલ વહેલી ઉઠજે, એ નભાઈના મેણાની ગાંઠ વળી ગઈ ને, એ અગ્નિથી નહીં બળે ભાઈ, એની નહીં બળે. સાહેલી સુન સાહેલી, મારી નણંદન મને મેણના બોલે, મારા હૈડામાં દાજે સુન સાહેલી. તોતડી જીભ હોય ને રણમલભાઈ, તો એ કુદરતની દેન છે. કેમ આપણે તોતડી જીભ આપી, તોતડી જીભ હોય તો કુદરતની દેન છે, પણ તોછડી જીભ કરવી આપણો વાંક છે સાહેબ. અને જીભમાં કઈ ઘા લાગે તો ઘા રૂજાઈ જાય, પણ જીભના ઘા જેને લાગે કોઈ દી રૂજાય નહીં સાહેબ. એ મેણા મારી નાખે સાહેબ. એ ગાંઠ નહીં બળે ભાઈ, રહેવા દો, એ ગાંઠ નહીં બળે. એ કડવા વેણની ગાંઠ વળી ગઈ છે સાહેબ, એ નહીં બળે. આ લોકગીતો સાહેબ આપણા, હે કેવા લોકગીતો. અને એમાંય દાખલા તરીકે કે આભમાં જીણી જબુ બરડા ડુંગરમાં ઢેલીબેન મેરાની પાસેથી લખેલા સાહેબ. અને વીએસ ગઢવીએ ફૂલછાપમાં લેખ લખ્યો હતો. હું હમણાં જ ભરતભાઈને કહેતો હતો કે એક તો મેઘાણી વાણીઓ હતો, અને ચારનો દુલા કાગ મેરુભા ગઢવી એનો સંગ થયો, ગગુભાઈ લીલા, એ બધાને મળ્યા અને શું ગીતોનું સંપાદન કર્યું, શું એને લોક સાહિત્યની સેવા કરી. એ તો ખેર આપણે ક્યારેક કરશું, પણ સાંભળજો, એ ઢેલીબેન મેરાની જ્યારે મેઘાણી ગીત લઈને હાલ્યા ત્યારે મેઘાણીભાઈ રોવા માંડ્યા અને ઢેલીબેનને કીધું, બેન તમારું ઋણ હું કોઈ દી નહીં ચૂકવું. આ એમાંનું આ એક ગીત છે. ગીત આનંદ રાહડો રે છે, પણ આમાં છે વેદના. હવે કઈ વેદના છે આમાં સાંભળજો. કે ઘરમાં એ સાસુ ને નણંદ બેય દોયલી રે. સાસુ નણંદ એકલી પાસે ગ્રહ ખાતું, એકલી પાસે શાયરી ખાતું સાહેબ. અને આપણી ગામડાની ભાષામાં કહ્યું તો ઊભા ઘોડા સમજી લ્યો. હે ઘરમાં મારે સાસુ ને નણંદ બે દોયલી રે. અને પાછું દુખું છે કે લાંબી મારે પિયરિયાની વાટે ગુલાબી, તમને નહીં જવા દઉં નોકરી રે, તમને નહીં જવા દઉં ચાકરી રે. આભમાં
જીની જબુ કે છે વીજળી રે આભમાં જીની જીની જબુ કે છે વીજળી રે કહેવાનો મારો અર્થ આ બધા વેદનાના ગીતો છે અને આ બહેનો હવે તો ગીતો ભૂલી ગઈ હાલના ભૂલી ગઈ લગીન ગીતો હજી આપણા દાયરામાં તો આ બધું જીવતું છે પણ હવે તો કેટલો સમય આ વિજ્ઞાનની એટલું બધું આક્રમણ છે કે એમાં જેટલું બચે એટલું બચાવી લેવાનું બીજું શું છે હવે તમે સાંભળી લ્યો તમે વોટ્સઅપમાં કે આમાં તમે ટીવીમાં કે બધું જોવો ને એ તો બંધ પાણી છે સાહેબ રાહડા તમે લ્યો ને એ આનંદ છે રાહડાને ટીવીમાં જુઓ ને મનોરંજન છે સાહેબ ટીવીમાં રાસને જોવો એ મનોરંજન છે તમે રાહડો લ્યો તો એ આનંદ છે હા આ બહુ મોટી વાસ્તવિકતા છે આ કારણ કે ઓલ તો નિર્જીવ છે સાહેબ તમે મને ટીવીમાં સાંભળો આ બધાને તમે ટીવીમાં સાંભળો વિડીયોમાં સાંભળો એ તો તળાવનું બંધ પાણી છે પણ રૂબરૂ સાંભળો ને તમે એટલી સંખ્યામાં શું કામ આવ્યા આ નદીનું વહેતું પાણી છે ખાડ 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 આજે આમાં જીવંત છે એટલે આપણે જીવનથી નજીક નથી જતા આપણે દૂર જઈએ છીએ આપણે વિજ્ઞાનનો સહારો લઈ આપણે ક્યાં વિચાર કરો તો આપણે તો બરડો બારાડી એમાં તો બરાબર છે પણ મેટ્રો સિટી છે વડોદરા અમદાવાદ એને ક્યાં ખબર છે કે રાતનું શું રૂપ છે એ રાત કેવી છે એને ક્યાંથી ખબર હોય સાહેબ જેને જળમળા લાઇટોમાં જે જીવ્યા છે એ મેઘાણીએ લખ્યું છે કે રાત જોવી તો ગીરમાં આવો કોઈક નેહડામાં રોકાવ પચાગા ઉપર ક્યાંય લાઇટ ન હોય ત્યાં તમે જો અને પછી મેઘાણીએ ગીત લખ્યું સાહેબ શું લખ્યું કે આભમાં એ આવડી તે ફૂલવાડી ઈ ફૂલડા કોણે વેર્યા રેલો કલ્પના તો જુઓ સાહેબ મેઘાણીની આભા મંડળની મારી પાસે મેઘલી અમાહાની રાઈટ હોય ને તમે જુઓ લાઈટ આજુબાજુ ન હોય પણ તમે આભા મંડળના તારા જુઓ આભમાં એ આવડી તે ફૂલવાડી ઈ ફૂલડા કોણે વેર્યા રેલો આવા ફૂલના કોણે વેર્યા મેઘાણી કે હવે સાંભળજો આભમાં આકાશ નથી કીધું આબ કીધું છે સાહેબ પરમ પૂજ્ય મોરારી બાપુ ઘણા ટાઈમ પહેલા એકવાર બોલ્યા છે કે ગામડાના માણા ઉદાર કેમ છે ભાઈ એટલા બધા ઉદાર કેમ એટલો બધો રોટલો ખવડાવો એટલો બધો આવકારો આપો શું કામ એને વિશાળતા એ સંબંધ છે સાહેબ એના ફળિયા મોટા એની ઓહરિયું મોટી એના એકઢાલિયા મોટા એના ઓરડા મોટા એ જુએ ઉઠેતા પરબારો ચંદ્ર જોવે ઉઠેતા પરબારો સૂર્ય જુએ જેને વિશાળતા એ સંબંધ હોય ને એના દિલે બહુ મોટા હોય સાહેબ આ મોરારી બાપુ બોલ્યા છે હા સત્ય છે હવે આપણે શહેરમાં રહી નાના નાના ફ્લેટ ને એક રૂમમાંથી બીજા રૂમમાં જાવ તો કોણિયું ભટકાય બાથરૂમમાં નાવા જાવ તો જગ્યા ન હોય ડોલને ખોરામ લઈને બેહો તો નવાય હવે આમાં દિલ મોટા થાય ક્યાંથી આવ નાનું 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 વિશાળ એટલે મેઘાણી લખે છે શું આભ શબ્દ કેવો લાગે છે જો આકાશ કરતા આભમાં હે આભમાં એ ચાકલા ને રે ચંદરવા કે આવડા કોણે ભર્યા રેલો આવડા કોણે ભર્યા રેલો આ ગીત મેઘાણીની રઢિયાળી રાતમાં છે પણ આની બે કડી મને બહુ ગમે છે સાહેબ કારણ કે અમુક વક્તાને અમુક કવિને ગાયકને એની પોતાની પસંદગી હોય એમાં આ ગીતની મને બે જે કડી ગમે છે એ સાંભળજો આભમાં એ ચાંદો ને સૂરજ બે દીવા દિવેલીએમાં કોણે પૂર્યા રે લોલ દિવેલીએમાં કોણે પૂર્યા રે લોલ સૂર્ય ચંદ્રની બે જ્યોતિ ઝળહળે છે એમાં કોણ દિવસ અને રાત દિવેલ કોણ પૂરી આવ્યું છે સાહેબ આ મને તમને વિશાળતા આપે આ મને તમને જીવવાનું વિટામિન આપે આપણી આ ભાષામાં કેવું હોય તો
આવા બધા ગીતો, આવા લોકગીતો, દાખલા તરીકે એક ગામડાનું ગીત તમને સંભળાવી દઉં, પછી મારે જે પ્રસંગ કેવો છે કઈ મારી વાત પૂરી કરું. કે ભાઈની વાવે એ જી તું બડી રે મારા વીરની વાવેલ ભાઈની વાવેલ તું બડી રે મારા વીરની વાવેલ હો જાય ના સિંચેલ નીરવારી જા ઉબડી વાલા क्या बात हो जाए सिंचेल नीरवारी જા ઉબડી વાલા હાલિયો રે વીરા બડી વેલો હાલિયો પિયર વાટવાળી જા ઉબડી વાલા અને હાલિયો પિયર વાટવાળી જા ઉબડી વાલા પતિ પત્નીનો પ્રેમ, મા દીકરાનો પ્રેમ, આ બધા પ્રેમથી ગુથાયેલા બધા ગીતો છે. અને ભાઈ બહેનનો પ્રેમ કેવો હોય એની એક 2 મિનિટની વાત કરીને મારી વાત હું પૂરી કરું છું. સાંભળજો સાહેબ, ધ્યાન દઈને સાંભળજો. હાસ્યરસ તો છે, એને ડાયવર્ઝન છે, હાસ્યરસ છે, એને હાઈવે ન કરી નાખાય. શાક બનાવવું હોય તો એમાં ચટણી, હળદર, મીઠું નાખવા જોઈએ. અડધા કિલા રીંગણાના શાકમાં કિલો મીઠું નખાય નહીં કોઈ દી. હાસ્ય તો સહજ જન્મે છે. મેં જુનાગઢમાં એક ભાઈને પૂછ્યું, મેં કીધું તમારા બાપુજી શું કરે? મને કે અફસોસ કરે છે. શેનો? મેં કીધું અફસોસ કરે. મને કે અમે આવ્યા એનો, અમે મારા બાપુજીને ઘેરે આવ્યા એનો અફસોસ કરે છે. 2 દાદી પછી એના બાપુજી મને મળ્યા. મેં દીકરા કેટલા? મને કે 3, પણ ટબા જેવા હો. મને કે મેં કીધું મોટો શું કરે? તો ખેતી કરે. એથી નાનો મેં કીધું શું કરે? તો બિન ખેતી કરે. બેઠો બેઠો ટુકડા કરી કરીને વેચે રહ્યો. અને સૌથી નાનો ત્રીજો શું કરે? મને કે જે સામે મળે એનું કરે છે. આખા ઘાણવા દાજી ગયા હોય એની આ ફરિયાદ ક્યાં કરવી સાહેબ? અમારે ત્યાં જુનાગઢમાં એક ભાઈને ઘરે મહેમાન આવ્યા ને, મહેમાન તો હજી બેઠા, એટલે ઘરધણી છોકરાને કીધું કે મહેમાન માટે બજારમાંથી કંઈક લઈ આવ્યા, રિક્ષા લઈ આવ્યો. બોલો, હજી તો બેઠા હતા આવીને બિચારા, ચાઈએ નતું, રિક્ષા બેહીને વૈયા ગયા. પછી છોકરે પૂછ્યું કે શું કામ આ કોણ આવ્યું હતું બાપુજી? તો કે મહેમાન તને હગાઈ કરવા તને જોવા આવ્યા હતા. તો બિચારા હળી કાઢી, પણ પછી થોડા હાથમાં કંઈ આવે. ઈશ્વરને પાસે આપણા વડીલોએ માગ્યું છે કે તું સમજણ દેજે. અમારે સંપત્તિ નથી જોતી, અમારે સમજણ જોઈએ છે. સમજણી મોટું ધન છે. એ ભાઈ બહેનનો પ્રેમ, પિતા પુત્રનો પ્રેમ છે, બધા પ્રેમ. પણ એક પ્રેમ ઘડીને હાથ ધોઈ નાખ્યો છે, એ છે ભાઈનો અને બહેનનો. તમે વિચાર કરો તો ભીખુભાઈ વારોતરિયા બેઠા છે, એને ખબર છે નાન સ્વામીએ ગાયું છે કે દેશ રે એ જાજે રે બેટા તું તો પરદેશ જાજે એક રે નો જાતો બેની બાને દેશ રે ભરત. ફુકાવે બેનને ગામ જવાની ના પાડી કે બેન એવું પાત્ર છે એની માં કે તું બધાને જીતી શકીશ, પણ બેનનો પ્રેમ તને ખેંચી અને આ તને પાછો સંસારમાં લઈ આવશે. બેનનો ભાઈનો પ્રેમ કેવો એની એક જ 2 મિનિટની વાત આપણે સામે રજૂ કરી દઉં.
દરિયાનો કાંઠો, દરિયો ખારો છે. ભાઈ પધારો પધારો. ભાઈ બેન રમે છે, ખારવાના ભાઈ બેન છે, માવતર મરી ગયા છે. અને આપણે ત્યાં કીધું છે કે ભાઈ મરે ભવહારીએ, બેની મરે દશ જાય, જેના બાળા પણ માવતર મરે, એના ચારે દશો એવા વાય. માવતર મરી ગયા સાહેબ. ભાઈ ને એની બેનમાં દુનિયા, એની બેન ને એના ભાઈમાં દુનિયા સાહેબ. ખારવાના જ્ઞાતિના બે ભાઈ બેન છે, રમે છે દરિયામાં. પણ ત્રણક વર્ષની બેન એના 5-6 વર્ષના ભાઈને એમ કહે છે કે મને ઢીંગલી લઈ દઈશ. તો ઢીંગલી જેવી તો એ હતી કે ઢીંગલી, આ ભાઈ થોડીક શાંતિ રાખજો, થોડીક 1 જ મિનિટ પૂરતી, હમણાં વાત પૂરી કરું છું. આ વાત નાની વાત હોય ને એ હોઈ જાય તો નુકસાન જાય. અને વાતો છે ને આ જીવવા જેવી છે, આ એક બાજુ મૂકી દેવા જેવી નથી. હા, આ જીવો તો મજા આવે એવી આ વાતો છે. ભાઈ મને ઢીંગલી લઈ દઈશ. કલ્પના કરજો, દરિયાનો કિનારો, દરિયો ખારો છે, રેતીમાં રમે છે, શંખલાથી ઢીંગી પોત્યા કરી રમે છે. અને કીધું ભાઈ મને ઢીંગલી લઈ દઈશ. તો બેન ઢીંગલી લેવી છે? તો હાલ મારી આવી. એ 7 વર્ષનો ભાઈ, 2.5-3 વર્ષની બેન. 1 મિનિટ ભાઈ રહેવા દો, 5 એ ભાઈ 1 જ મિનિટ રહેવા દો, 1 મિનિટ રહેવા દો. પછી આગળ ભાઈ જાય છે, પાછળ બેન જાય છે. આ વાતની તાકાત તમે જોજો સાહેબ. એ 7 વર્ષનો નહોતો લાગતો સાહેબ, તેથી 27 વર્ષનો ભાઈ બેનનો કરિયાવર લેવા જતો હોય ને એવો લાગતો હતો સાહેબ. અને 3 વર્ષની બેન વાહે હલી જાય, કાટ પગથિયા ચડી. અને વેપારીની છોકરાએ શું કીધું ખબર? આ કબાટમાં ઢીંગલી છે, મારી બેનને આપી દો. વેપારી છક થઈ ગયો. હા હા આવો. હા શું કીધું તે? આ ઢીંગલી કબાટમાં છે, મારી બેનને આપી દો. વેપારી આપી દીધી સાહેબ. ઉપરાંત વેપારી એમ કીધું બાંધી દો. તો ના, બાંધવી નથી. ખિસ્સામાં જે શંખલા હતા ને દરિયાના, એનો ઢગલો મૂકી અને ટેબલ ઉપર કીધું આમાં જેટલા પૈસા થાય એટલા લઈ લ્યો ને બીજા લાવો પાછા. એટલે વેપારીએ ખાલી 2 શંખલા લીધા, બીજા શંખલા પાછા આપી દીધા. ઉપરાંત પાછું કીધું ઢીંગલી બાંધો ને, ના બાંધવી નથી. બેન ઉતરી ગઈ હેઠી, ભાઈ હેઠો ઉતરી ગયો, નીકળી ગયા. હામી દુકાનવાળો આ ચિત્ર જોવે કે મારો વેપાર કરવા બેઠો છે કે શું કરે છે. 2 શંખલામાં કિંમતી ઢીંગલી દઈ દીધી. પોતાની દુકાન બંધ કરીને આને કીધું ભલા માણા તું વેપારી છો, કોણ છો? કે કેમ? આ શંખલામાં ઢીંગલી દઈ દીધી 2? તો હા. કે કેમ? કે શંખલા તારે મારે મન છે, એને મન તો સંપત્તિ છે તે લેવા આવ્યા છે, એને મન તો પૈસા છે તે લેવા આવ્યા છે. હવે એને હું ના પાડું કે આ શંખલાની ઢીંગલી ન આવે એટલે ભાઈ બહેનની દુનિયા વિખાઈ જાય, એટલા ખાતર મેં કિંમતી ઢીંગલી દઈ દીધી છે. અને જેથી મોટો થાય અને એને ખબર પડશે કે આ દેશના વેપારીએ મને શંખલામાં ઢીંગલી દીધી હતી, એ ઋણ ગમે ત્યારે આવીને ચૂકવી જાય.